ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, સીતારામ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. તો વહેલી સવારમાં નીકળી પડ્યા છીએ અમે બે, અને ઈસ્ટરની રજા છે 4 દિવસની. 2 દિવસ તો જતા રહ્યા. ઇન્સ્ટન્ટ પ્લાન બનાવ્યો, ઘરે કંટાળતા હતા એટલે તો કીધું હવે જઈએ. અહીંથી 60 કિલોમીટર જેવું થાય. બ્રેમેન કરીને મોટું સિટી છે, તો ત્યાં જાય છે અને તમને યાર બધું બતાવશું કેવું છે. યાર માટે શું કહેવાય, અમે બંને એક્સાઇટેડ છીએ કા હો, નવા સિટીને એક્સપ્લોર. હવે જોઈએ બ્રેમનમાં જઈએ છીએ. અહીંથી અરાઉન્ડ 1 કલાક, 1.25 કલાક જેવું થાય છે ટ્રેનમાં. તો જર્નીમાં મજા કરી. જર્ની કેવી હોય ને એ તમને બતાવશું. એટલી બધી નહીં, થોડી થોડી બતાવશું. જોઈએ, હા, ચાલો ત્યારે મળીએ પછી. હલો ભાઈ, સ્ટેશન આવી ગયું છે. જો સાયકલ સિટી છે ભાઈ, એટલે સાયકલો જ નકરી પાર્કિંગમાં ગોઠવેલી છે, અને આ આખું સાયકલનું જ પાર્કિંગ છે. જોઈએ હવે ક્યારે ટ્રેન આવે. હજી તો 15 મિનિટની વાર છે. તાબડતોબ મને લઈને આવ્યા. એવું જ કરવું પડે. મેચ લાગે છે કંઈક આજે. કઈ મેચ? ચલો ભાઈ, ટ્રેન આવી ગઈ છે. ટુચકુડી એવી ટ્રેન, નાની એવી રમકડા જેવી. છે ને ચકાચક. ક્રુઝમાં એક્સપ્રેસ. ઓકે, મસ્ત છે હો. તો ભાઈ પહેલાં અહીં બહાર આવીને પહેલાં તો પેટ પૂજા જરૂરી છે, એટલે હવે પપ પહેલાં ખાવા. મને નહીં, સિદ્ધાર્થને ભૂખ લઈ. એ તું નહીં ખા? ખાઈ લેશું, ખોયલું જોઈએ તો લ્યો. સારું, હાલો ખાઈ. દારૂ પી પી નાખા. ઓન ચીકી પાઈ દો. એ પણ આ કઈ ઊંડો નથી, આમ જો જરા Okay. એ ઓલું જો અંદર ડૂબકી મારતું હતું. મસ્ત ચકલીઓ ચણે છે. વેલકમ ઇન નેધરલેન્ડ. ઓહ, સીધું સ્કાય જો કેટલું મસ્ત લાગે છે. જોરદાર છે. તને સાગર મસ્ત.
કોબલન્સ ની યાદ આવી ગઈ છે ને એવું જ મસ્ત સિટી છે ભાઈ. હા આવી ગયું જોતા. આ છે જૂનું શહેર બ્રેમેનનું. સ્ટેશન પછી હું જૂનું છે. હા એ કેટલું મસ્ત મસ્ત પણ છે તો ભાઈ હર્યું ભેરું આજે બ્રેમન રવિવાર છે પણ આજે એક મેચ છે અહીંયા બ્રેમન ફૂટબોલની એટલા માટે બધું ભર્યું છે. બીજું છે ઓલા ભાઈ કિલ્લા ઠોકેલા છે કેમ ભાઈને ઉપર હશે કે એ ભાઈએ તકલીફ દીધી છે એ ભાઈને. યુક્રેનને સપોર્ટ કરે છે. તમે લ્યો ને થોડુંક આ તો કાંઈ ન કહેવાય એનું. આ બધી તમારા આમાં ન જવાનું હોય. છોકરાએ વિજય પ્રાપ્ત કર્યો છે દીપડા ઉપર. કોફી બે ખુલી ગયા છે કેમ થાય પકડાઈ જાય મસ્ત જોરદાર યુરોપની બ્યુટી આ જ છે કે અહીંયા આવી રીતના ઝીણી ઝીણી શેરીઓ હોય એમાં જૂના જૂના મકાન હોય મસ્ત નીચે આવા પથ્થર નાખેલા હોય દેશમાં હોય ને આપણે અહીંયા ગામડે બધું પ્રોપર યુરોપને જોવું હોય ને તમારે તો એ બધું આ જ છે મેન આવી આવી જગ્યાએ તમે જાઓ ને એનું કલ્ચર શું છે એ બધું જોવો અને એ જ મેઇન વસ્તુ છે. બસ શેરી પૂરી થઈ ગઈ. છોટા બજાર જેવું આવ્યું છે ભાઈ કંઈક મસ્ત નાની નાની ગલીઓ અને કપડા બજાર. અચ્છા શોપ છે અંદર મેં કીધું રોડ ઉપર વેચે છે. ઘરની બહાર ચીબડાને વેલા છે, તુવેર છે, પાપડી છે, બધું આવેલું છે.
અંબાજી હું છે હા મેં ઓલી છત્રી વાળું છે ને ત્યાં સિદ્ધાર્થને એમ થયું કે ક્વોલિટી મળે છે તે દોડા આવ્યા હતા નીકળી બિયર પપ્પુ થઈ ગયું પપ્પુ મસ્ત તડકો છે અત્યારે તો ભાઈ બસમાં જવા માટે રેડી. હવે અહીંયાથી એક ફ્રેન્ડના ઘરે જઈએ છીએ. 25 કે 20-25 મિનિટ જેવું થાય. અમે બેઠા હતા મસ્ત નદી કિનારે, એટલે ભાઈ ત્યાં કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો. હા હો, મજા આવી ગઈ. તડકો હતો અને ફેમિલી રમતું હતું, કંઈક લાકડાની રમત હતી, મજા આવી બસ ગઈ જોવાની. પછી ત્યાંથી હવે એક ફ્રેન્ડના હવે ઘરે જઈએ છીએ, તો અહીંયા બસ સ્ટોપે ઊભા છીએ. જોઈએ હવે આગળ હવે શું થાય છે. સીતારામ. હાલો ત્યારે હવે ટ્રીપનો એન્ડ આવી ગયો છે. પછી જ્યાં એક ફ્રેન્ડ હતા ને, મારા ફ્રેન્ડના ફ્રેન્ડ, એની ઘરે ગયા હતા. બહુ મજા કરી છે ભાઈ, બહુ મજા આવી છે. તો ત્યાં જઈમાં ગેમ્સ રમ્યા અને ચિત્રાએ સોંગ ગાયા, બધાને બહુ મજા આવી. તો એ મળીશું પહેલી પછી વાર પાછા. મળ્યા હતા અમે લોકોને, પણ એવું ફીલ અમને નહોતું કે અમે પહેલી વાર મળતા હતા. તો એ જ ખુશી છે અહીંયા કે અહીંયા લોકો વધારે ન હોય એટલે જે મળે ને એ આમ શું કહેવાય, આમ એકબીજા સાથે પહેલેથી આમ એકબીજા સાથે ઓળખતા હોય એવી રીતના રહે ને, એટલે બહુ મજા આવી. ઇન શોર્ટ નેક્સ્ટ ટાઈમ પાછા આવશું અને પાછા આવી રીતના કંઈક ભેગા થશું તો ત્યારે બનાવવાની ટ્રાય કરશું વ્લોગ. અત્યારે અનફોર્ચ્યુનેટલી અમે નહોતા બનાવી એકા. હા, તો હવે મળશું પછી નવા વ્લોગ. હા, હવે અમારી ટ્રેન છે પાછી રિટર્ન ટુ વેસ્ટા. તો ઘરે 12 વાગતા પહોંચશું કદાચ રાતના, એટલે પછી ડાયરેક્ટ સુઈ જ જાવ. તો સીતારામ, જય શ્રી કૃષ્ણ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. All I wanna do is be with you, always be the light things on you, star, sun, ocean, like things always there. Whoa, oh, like things always there. My love, my star.